તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો આજે આપણે વરસાદને લઈને ખાસ અગત્યની માહિતી તમને આપવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આ વરસાદી માવઠામાં કેટલા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને કેટલો સમય માટે વરસાદ પડી શકે છે, તેમજ અન્ય પવન કે કાંઈ બીજી પણ માહિતી તમને આપવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જોઈએ તો મિત્રો, અત્યારની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ને ક્યાંક થોડોક હળવાશ કરતાં વધારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે વાત કરીએ તો આ કમોસમી ઉનાળાના સમયમાં માવઠારૂપે વરસાદમાં ગાંધીધામ, નલિયા તેમજ માંડવી, ભુજ સહિતના જે વિસ્તારો છે એમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, ઓખા, ભાટિયા, ભાનવડ તેમજ ગોંડલ અને નીચે જોઈએ તો ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છૂટો છાંટો કંઈક ને કંઈક સાટો ખર્યા હોય એવું જોવા મળી રહ્યું છે, છૂટો છાંટો વરસાદ। વાત કરીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાતની, તો એમાં પણ કંઈક ને કંઈક વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। બાકી મોટા ભાગના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ જોવા મળી રહ્યું હતું। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની, તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે મહેસાણા, પાલનપુર સાઈડના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફેરફાર વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। બાકી મોસ્ટ ઓફ જોઈએ તો ખાસ કરીને કચ્છ જિલ્લો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બપોર પછીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વાત કરીએ મિત્રો હવે આગળનો સમય, એટલે ખાસ કરીને આજના દિવસ પછીનો જે એટલે કે 4 તારીખથી લઈ અને 5 તારીખ સુધી વાતાવરણ કેવું જોવા મળશે, તો ખાસ કરીને મિત્રો વાત કરીએ આગળ, તો જેવી રીતે આજના દિવસે વરસાદી માહોલમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો ધીમી ગતિએ વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હવે 4-5 તારીખે એટલો બધો કાંઈ ને કાંઈ ફાસ્ટ વરસાદ એટલે કે મધ્યમ અથવા ભારે વરસાદ પડવાની કોઈ પણ વિસ્તારોમાં શક્યતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ બની શકે છે અને ક્યાંક ને ક્યાંક સાટા ખરી શકે છે 5 તારીખ સુધી। બાકી મધ્યમ અથવા ભારે વરસાદની રાજ્યના કોઈ પણ વિસ્તારોમાં અત્યારે શક્યતા રહેલી નથી। અને ખાસ કરીને અત્યારે આમ જોઈએ તો ખેડૂતોને આ કમોસમી માવઠારૂપી વરસાદમાં કેરીના પાકને નુકસાન થતું હોય તો આવા વિસ્તારોમાં વ્યવસ્થિત સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય સહાય મળવી જોઈએ। અને વાત કરીએ મિત્રો 4 તારીખની એક્ઝેક્ટ, તો 4 તારીખમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નથી, મધ્યમ વરસાદની શક્યતા નથી। 5 તારીખ પછી પણ વાતાવરણમાં પલટો આવી શકે, પરંતુ ભારે વરસાદ અથવા મધ્યમ વરસાદ અથવા ધીમી ધારે વરસાદ નહીં, ક્યાંક ને ક્યાંક સાટા ખરવાની સંભાવના રહેલી છે। તો મિત્રો અને બીજી વાત મિત્રો કરીએ કે ખાસ કરીને વાવાઝોડું કે પવન કે એવી કોઈ અત્યારે સકરાઓ બને કે કાંઈ પણ સિસ્ટમ એક્ટિવ નથી જેના કારણે વાવાઝોડું થાય, અતિશય જોટા સાથે પવન ફૂંકાય, એવી કોઈ પણ સંભાવના રહેલી નથી, માટે કોઈ એ બાબતે ડરવાની કંઈ શક્યતા નથી। માટે વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો।